ગુડ મોર્નિંગ સમીર સર. વેરી ગુડ મોર્નિંગ સર. સમીર સર સરસ્વતી સ્કૂલના પ્રિન્સિપલ છે. સમીર સર, આપની શાળામાં કેમ વિદ્યાર્થીઓને ક્રેઝ છે કે અહીંયા એડમિશન લેવું? તમે એવું તો શું વિશેષ કરો છો સ્કૂલમાં જેથી બાળકોને અહીંયા એડમિશન લેવાની ઈચ્છા થાય છે? અમે એક કોર્સનું સુઆયોજન કરીએ છીએ અને વિદ્યાર્થીઓને સુઆયોજનની રીતે બધાને અમે દરેક વિષય સમજાવીએ છીએ. બીજું છે કે પ્રેક્ટિકલમાં અમે દરેકે દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન રાખીએ છીએ અને બોર્ડની પરીક્ષા પહેલા દરેક વિષયના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના પ્રેક્ટિકલનું અહીંયા પુનરાવર્તન કરવામાં આવે છે અને પછી જ બાળકોને બોર્ડની પરીક્ષા આપવા મોકલવામાં આવે છે. તે સિવાય ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં છોકરાઓ અને એમના પેરેન્ટ્સ સાથે એક અનુબંધ બાંધીને એમની જોડે પેપરો લખાવવાની, ખાલી પેપરો લખાવી અને એ લોકોનું રિઝલ્ટ સુધારવાની અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને જેમાં ઉત્તરોત્તર અમને રિઝલ્ટ પણ સારા મળી રહ્યા છે અને એને લીધે અમારા ઘણા છોકરાઓ કે જે પ્રિલિમિનરીમાં ઓછા માર્ક લાવતા હોય છે એ છોકરાઓ બોર્ડમાં વધારે માર્ક લાવી અને સફળ થાય છે અને અમારો નપાસ થવાનો રેશિયો પણ ઘટી ગયો છે. સમીર સર, બધી શાળાઓ લગભગ આવું કહેતી છે કે મેં આવું કરીએ છીએ, પણ તમે વિશેષ શું કરો છો કે જેથી બાળકોને તમારામાં આટલો બધો ઇન્ટરેસ્ટ પડે છે? અમે છોકરાઓમાં એક આત્મવિશ્વાસ જગાડીએ છીએ. કારણ કે 11-12 સાયન્સમાં એવું થાય છે કે ઘણીવાર છોકરું નાસીપાસ થઈ જાય છે. પરીક્ષા હોય ત્યારે થોડુંક તો એ લખવાની પ્રેક્ટિસ, એને સમજાવવાની પ્રેક્ટિસ, શિક્ષકો પણ જે વિદ્યાર્થીઓને જે વિષય અથવા તો જે પેપરમાં જે પ્રશ્ન ના આવડ્યો હોય એ તાત્કાલિક સાહેબ એને દરેકે દરેક વિષયના શિક્ષકો એને સમજૂતી આપી અને એ પ્રશ્ન સોલ્વ કરાવે. તમે બાળકોને કંઈ કહેવા માંગો છો કે બાળકો અહીંયા એડમિશન કેમ લેવું જોઈએ અથવા શા માટે એ લોકોને તમારે એપ્રોચ કરવો જોઈએ? અહીંયા અમે ફક્ત 30 થી 35 છોકરાના પ્રવેશ લઈએ છીએ. અમે લેબમાં 20ની ક્ષમતા છે પણ 18 જણને લેબમાં 15 થી 18 જણની વચ્ચે લેબમાં છોકરાઓ બેસાડીએ છીએ એક લેબમાં અને અમે 2 લેબ કરીએ છીએ તો અમે વધારે સારું પરિણામ આપી શકીએ. એટલે જે પહેલા 30 થી 35 છોકરાઓ વચ્ચે એડમિશન થાય બસ એટલા જ પ્રવેશ અમે લઈએ છીએ અને પછી અમે પ્રવેશ લેતા નથી. પહેલા ધોરણે પ્રવેશ આપીએ છીએ જેને લીધે ઓછા છોકરાને લીધે, કારણ કે નિયમ પ્રમાણે જો જોવા જઈએ સરકારનો ભલે 60નો નિયમ છે પણ આદર્શ જો તમારે વિદ્યાર્થીઓને તૈયાર કરવા હોય પરીક્ષા માટે તો એ 35ની આજુબાજુ વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે વર્ગમાં. તો અમે એ ટાર્ગેટ પસંદ કરી અને અમે ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ લઈ અને સારામાં સારું પરિણામ આપવા માટે પ્રયત્નશીલ છીએ. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ.